નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સંસ્કૃત ગદ્યપાઠ 8 સાક્ષીભૂત મનુષ્ય. સાક્ષી રૂપ બનેલો, ભૂત બનેલો મનુષ્ય એટલે માણસ. હવે આનો પરિચય થોડોક જોઈએ તો ઘટનાઓ અને દુર્ઘટનાઓની માયાજાળ રૂપ સંસારમાં વિવિધ ઘટનાઓ ઘટતી રહે છે. સંસારના જુદા જુદા પદાર્થો, પથ્થર જેવા જળ પદાર્થો, પશુ પક્ષી અને મનુષ્ય જેવા ચેતન પદાર્થો આ સર્વ ઘટનાઓના સાક્ષી બનતા હોય છે. પથ્થર વગેરે જળ પદાર્થો નિષ્ક્રિય રહીને ઘટનાના સાક્ષી બને છે. ગાય વગેરે પશુઓ ઘટના સ્થળથી દૂર ભાગીને પોતે સુરક્ષિત રહે છે. ઘટનાનો સાક્ષી બનેલો માણસ દુર્ઘટનાગ્રસ્તને જોઈ તેના દુઃખથી પોતે પણ દુઃખ અનુભવે છે અને દુઃખી માણસની સહાયતા કરવા સક્રિય બને છે. તે દુર્ઘટનાથી કોઈ બોધપાઠ લેવાનો પણ પ્રયત્ન કરે છે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો જોજો, આ નાટક છે. પહેલાં હું વાંચી જઈશ સંસ્કૃતમાં. માર્ગે ઘટમાનાયાः દુર્ઘટનાયાः સાક્ષિણઃ કે ભવન્તિ કિમ કિમ ચ તે આચરન્તિ ઇતિ વિષયમ સંધિ છે. વિષયમ અધિકૃત્ય પુનિત સુનિતૌ પરસ્પરમ સંવદતઃ પુનિતઃ ભ્રાતઃ માર્ગે કદાચિત દુર્ઘટનાः અપि ઘટન્તિ તત્ર પ્રાયઃ પ્રસ્તરાદયઃ જડ પદાર્થાः ગવાદયઃ પશવઃ મનુષ્ય ચ ઇતિ ત્રયઃ સાક્ષિણઃ ભવન્તિ. કિમ ત્વં જાનાસि યત ઘટિતાયાः દુર્ઘટનાયાः સંદર્ભે એતે ત્રયો અપि ભિન્नं ભિન્नं કર્મં સમાચરन्ति. સુનિતઃ ન જાનામિ પ્રથમં કથયતુ યત પ્રસ્તરાદયઃ કિમ કુર્વન્તિ. પુનિતઃ પ્રસ્તર આદયઃ અસ્તુ તુ અચેતનાः સન્તિ તે સ્વયં ક્રિયાં કર્તું સમર્થાः ન ભવન્તિ અતઃ તે તથૈવ તિષ્ઠન્તિ. સુનિતઃ સચેતનાः પશવઃ પક્ષિણઃ ચ કિમ કુર્વન્તિ. પુનિતઃ એતે ઘટનયા ઉત્થિતાत् ધ્વનેઃ ભયં અનુભવન્તિ અતઃ ઘટનાસ્થલાत् દૂરે ધાવન્તિ. સુનિતઃ સત્યં વદતિ ભવાન ગવાદયઃ પશવઃ તુ નિર્બુદ્ધયઃ સન્તિ પરંતુ કશ્ચિત સબુદ્ધિઃ માનવો અપि યદિ ઘટનાસ્થલાत् દૂરે ધાવતિ તર્હિ પશુરેવ સઃ પુનિતઃ વસ્તુતઃ તુ મનુષ્યઃ યદિ મનુષ્યઃ ઇવ વર્તતે તદા સઃ દુર્ઘટનાયાः સાક્ષી ભૂત્વા ત્રિવિધં કાર્યમ આચરતિ. સુનિતઃ કાનિ કાનિ તાનિ ત્રિવિધાनि કાર્યાણિ. પુનિતઃ પ્રથમં કાર્યમ અસ્તિ દુઃખાનુભૂતિઃ. મનુષ્ય એવ દુઃખેન દુઃખિતઃ ભવિતુમ અર્હતિ. સુખેન ચ સુખિતઃ અતઃ દુર્ઘટનાયા પીડાગ્રસ્તં દુઃખિतं જનમ દૃષ્ટવા મનુષ્યેણ દુઃખાનુભૂતિઃ કરણીયા ભવતિ. યઃ ખલુ એતાદૃશં જીવં પશ્યन् અપि દુઃખં ન અનુભવતિ સ મનુષ્યઃ નાસ્તિ અપિ તુ સઃ પ્રસ્તરઃ એવ. યતઃ હિ પ્રસ્તરઃ કદાપि અન્યસ્ય દુઃખં ન અનુભવતિ. સુનિતઃ યથાર્થં ભવનાઃ મયાપि બહુધા અપરિચિतं દુર્ઘટનાગ્રસ્तं જનમ પશ્યતા દુઃખમ અનુભૂતમ અસ્તિ. દ્વિતીયં કાર્યમ કિમ અસ્તિ. હવે વિદ્યાર્થી મિત્ર, આ નાટકને આપણે શબ્દશ સમજીશું. માર્ગે રસ્તામાં ઘટનાયાः બનતી ઘટનાઓ, દુર્ઘટનાયાः
દુર્ઘટનાઓથી ઘટમાનયાહ એટલે ઘટતી અથવા બનતી, દુર્ઘટનાઓથી સાક્ષિણઃ સાક્ષીરૂપ કે ભવંતી કે કોણ ભવંતી હોય છે, કિમ એટલે શું, ચ એટલે અને, તેઓ આચરંતી એટલે આચરણ કરે છે, ઇતિ એ વિષયમ અધિકૃત્ય સંધિ છે, વિષયમ વત્તા અધિકૃત્ય વિષયના અધિકૃત્ય સંબંધમાં પુનિત સુનિતૌ, પુનિત અને સુનિત આ દ્વંદ્વ સમાસ દ્વિવચનની અંદર છે. પુનિત સુનિતૌ, પુનિત અને સુનિત આ દ્વંદ્વ સમાસ, પુનિત અને સુનિત પરસ્પર અથવા એકબીજા સાથે સંવાદત એટલે વાર્તાલાપ કરે છે. હવે પુનિતનું પાત્ર છે. પુનિત પુનિત કહે, ભ્રાતઃ ભાઈ, માર્ગે રસ્તામાં, કદાચિત એકવાર, દુર્ઘટનાઓ પણ, અપી એટલે પણ, ઘટંતી ઘટે છે, તત્ર ત્યાં, પ્રાયઃ ઘણું કરીને, પ્રસ્તર આદયો, પ્રસ્તર એટલે પથ્થરો, આદયો વગેરે, જડ પદાર્થો, ગવાદય ગાય વગેરે, ગાય આદય વગેરે, પશવ પશુઓ, મનુષ્ય ચેતી, મનુષ્ય વત્તા ચ વત્તા ઇતિ, ચ એટલે અને, મનુષ્ય એટલે માણસ, ઇતિ એટલે એમ અથવા એ, ત્રયઃ ત્રણ, સાક્ષિણઃ સાક્ષીરૂપ, ભવંતી એટલે હોય છે, કિમ એટલે શું, ત્વમ એટલે તું, જાનાસી જાણે છે, યત એટલે કે, ઘટિતાયાહ ઘટતી અથવા બનતી, દુર્ઘટનાના સંદર્ભમાં, એ તે આ ત્રયો અપી, ત્રયઃ વત્તા અપી, ત્રયઃ એટલે ત્રણ, અપી એટલે પણ, ભિન્નમ એટલે જુદા જુદા, કર્મ સમાચરંતી એટલે આચરણ કરે છે અથવા જુદા જુદા કર્મનું આચરણ કરે છે. સુનિત કહે, ન જાનામી હું જાણતો નથી, જાનામી મી એટલે પ્રથમ પુરુષ એકવચનનું રૂપ છે, મી પ્રત્યય છે વર્તમાન કાળનું, હું જાણતો નથી. પ્રથમમ પહેલા, કથયતુ ત્રીજો પુરુષ એકવચનનું રૂપ છે કથ ધાતુનું, કથયતુ એટલે કહો, યત એટલે છે, પ્રસ્તરાદય પથ્થર વગેરે, કિમ એટલે શું, કુર્વંતી એટલે કરે છે. પુનિત કહે, પ્રસ્તરાદય વત્તા તું, સ અર્ધો છે એની સંધિ છૂટી પાડતા વિસર્ગ થશે, પ્રસ્તરાદય વત્તા તું, પથ્થર વગેરે, ને તું એટલે તો, અચેતન છે, અચેતન સંતિ એટલે છે, તેઓ સ્વયં પોતે, ક્રિયા કર્તુમ કરવા માટે, સમર્થ ન ભવંતી એટલે હોતા નથી અથવા બનતા નથી. અતઃ આથી, તેઓ, તથૈવ તથા વત્તા એવ, તથા એટલે તે પ્રમાણે, એવ એટલે જ, અને તિષ્ઠંતી આથી તેઓ તે પ્રમાણે જ કહે છે અથવા અનુસરે છે અથવા રહે છે. સુનિત કહે, ચેતનાવાળા પશવ પશુઓ, પક્ષિણઃ ચ એટલે અને, પક્ષિણઃ પક્ષીઓ, કિમ એટલે શું, કુર્વંતી એટલે કરે છે, એ બહુવચન ત્રીજો પુરુષ બહુવચનનું રૂપ છે કુર્વંતી. પુનિત કહે, એ તે આ ઘટનાથી, ઉત્થિતાત ઉઠેલા, ધ્વનેહ અવાજથી, ભયમ ભય, અનુભવંતી અનુભવે છે, અતઃ આથી, ઘટના સ્થળેથી, દૂર, ધાવંતી એટલે દોડે છે. સુનિત કહે,
સત્યમ વદતી ભવાન, ભવાન એટલે તમે, સત્યમ એટલે સાચું, વદતી એટલે કહો છો, અથવા આપ સાચું કહો છો. ગવાદય, ગૌ વત્તા આદય ગાય વગેરે. પશવ તું, પશુઓ, તું એટલે તું. નિર્બુદ્ધય એટલે બુદ્ધિરહિત, બુદ્ધિ વગરના. સંતિ એટલે છે. પરંતુ પરંતુ કશ્ચિત કોઈ. સબુદ્ધિ એટલે બુદ્ધિવાળા. માનવ, માનવો અપી માનવ વત્તા અપી માનવ એટલે મનુષ્યો, અપી એટલે પણ, યદિ એટલે જો, ઘટના સ્થળાત ઘટના સ્થળેથી, દૂરે દૂર, ધાવતી દોડે છે, તર્હિ તો પ્રસુરેવ પશુ વત્તા એવ, પશુ એટલે પશુ ને એવ એટલે જ ને સહ એટલે તે. પુનિત પુનિત. વસ્તુતઃ તું, વસ્તુસ્તુ એની સંધિ છૂટી પાડતા વસ્તુતઃ વત્તા તું. હકીકતમાં તું એટલે તું. મનુષ્ય મનુષ્ય, યદિ એટલે જો, મનુષ્ય મનુષ્ય, ઈવ એટલે જેવો, વર્તતે એટલે છે, તદા ત્યારે, સહ તે, દુર્ઘટનાયા દુર્ઘટનાના, સાક્ષી સાક્ષી ભૂતવા બનીને, ત્રિવિધમ ત્રણ, કાર્યમ કાર્ય, આચરતી એટલે આચરે છે. સુનિત સુનિત કહે, કાની કયા કયા, તાની તે, ત્રિવિધાની ત્રણ, કાર્યાણી એટલે કાર્યો કરે છે. એ નપુંસકલિંગના રૂપ છે. એ કાની એટલે કહ પ્રશ્નાર્થક સર્વનામ, કહ કહું કે એ પ્રશ્નાર્થક સર્વનામના છે રૂપો. કાની કાની. તાની એટલે તે, ત્રિવિધાની ત્રણ, કાર્યાની કાર્યો, કાની કાની કયા કયા છે. પુનિત પુનિત કહે, પ્રથમમ પહેલું, કાર્યમ કાર્ય અસ્તિ છે, દુઃખાનુભૂતિ દુઃખની અનુભૂતિ, મનુષ્ય મનુષ્ય એવ જ, દુઃખેન દુઃખથી, દુઃખિત દુઃખી, અને સુખેન સુખેન સુખથી, સુખિત સુખી, ભાવિતુમ અર્હતિ. આ સંધિ બોર્ડમાં પણ પૂછી શકાય છે. ભાવિતુમ વત્તા અર્હતિ. ભાવિતુમ એટલે થવા માટે અને અર્હતિ એટલે યોગ્ય હોય છે. અતઃ આથી, દુર્ઘટનાથી પીડાગ્રસ્તમ પીડાયેલા, દુઃખિતમ દુઃખી, જનમ માણસને દૃષ્ટવા જોઈને, મનુષ્યણ મનુષ્ય, દુઃખાનુભૂતિ દુઃખની અનુભૂતિ, કરણ્યા કરતા, ભવતી એટલે હોય છે, યહ એટલે જે, ખલુ ખરેખર, એતાદૃશમ આવા, જીવમ જીવને, પશ્યન એટલે જોતા, અપી પણ, દુઃખમ દુઃખ, ન અનુભવતી અનુભવતા નથી, સહ તે, મનુષ્ય માણસ, નાસ્તિ એની સંધિ છૂટી પાડતા ન વત્તા અસ્તિ, નાસ્તિ એટલે નથી, અપી એટલે પણ, તું એટલે તો, સહ તે, પ્રસ્તરઃ પથ્થર, એવ એટલે જ. યતઃ કેમ કે, હિ એટલે ખરેખર, પ્રસ્તર એટલે પથ્થર, કદાપી કદા વત્તા અપી, કદા એટલે ક્યારે ને અપી એટલે પણ, અન્યસ્ય એટલે બીજાના, દુઃખમ દુઃખને, ન અનુભવતી અનુભવતો નથી. સુનિત સુનિત, યથાર્થમ, ભવાન આહ, ભવાન આહ, ભવાન વત્તા આહ. ભવાન એટલે આપ, આહ એટલે કહો છું, યથાર્થમ એટલે બરાબર, આપ બરાબર જ કહો છું. મયા મેં અપી પણ, બહુધા મોટા ભાગે, દુર્ઘટનાગ્રસ્તમ દુર્ઘટનાથી ગ્રસ્ત થયેલા, અપરિચિતમ એટલે અજાણ્યા, જનમ માણસને, પશ્યતા એટલે જોતા, દુઃખમ અનુભૂતમ અસ્તિ દુઃખની અનુભૂતિ કરતા હોય છે. દ્વિતીયમ બીજું, કાર્યમ કાર્ય, કિમસ્તિ કિમ વત્તા અસ્તિ, કિમ એટલે શું, અસ્તિ એટલે છે. હવે હું એટલાનું ભાષાંતર બોલીશ. માર્ગમાં રસ્તામાં ઘટતી દુર્ઘટનાના સાક્ષીઓ કોણ કોણ હોય છે, શું શું, અને તેઓ
શું શું આચરણ કરે છે એ વિષયના સંબંધમાં પુનિત અને સુનીત બંને એકબીજા સાથે વાર્તાલાપ કરે છે. પુનિત કહે, ભાઈ, માર્ગમાં ક્યારેક દુર્ઘટનાઓ પણ ઘટે છે. ત્યાં ઘણું કરીને પથ્થર વગેરે જળ પદાર્થો, ગાય વગેરે પશુઓ અને મનુષ્યો એ 3 સાક્ષીરૂપ હોય છે. શું તું જાણે છે કે ઘટતી દુર્ઘટનાઓના સંદર્ભમાં આ 3 પણ જુદા જુદા કર્મનું આચરણ કરે છે? સુનીત કહે, હું જાણતો નથી. પહેલાં કહો કે પથ્થર વગેરે શું કરે છે? પુનિત કહે, પથ્થર વગેરે તો અચેતન હોય છે. તેઓ પોતે ક્રિયા કરવા માટે સમર્થ ન હોય. આથી તેઓ તે પ્રમાણે જ રહે છે. સુનીત કહે, ચેતનાવાળા પશુઓ અને પક્ષીઓ શું કરે છે? પુનિત કહે, આ ઘટનાથી ઉઠેલા અવાજથી ભય અનુભવે છે. આથી ઘટના સ્થળેથી દૂર દોડે છે. સુનીત કહે, આપ સાચું કહો છો. ગાય વગેરે પશુઓ તો બુદ્ધિરહિત હોય છે, પરંતુ કોઈ બુદ્ધિવાળો માણસ પણ જો ઘટના સ્થળથી દૂર દોડે છે તો તે પશુ જ છે. પુનિત કહે, હકીકતમાં તો માણસ જો મનુષ્ય છે ત્યારે તે દુર્ઘટનાથી સાક્ષીરૂપ બનેલા 3 કાર્યનું આચરણ કરે છે. સુનીત કહે, તે કયા 3 કાર્યો કરે છે? પુનિત કહે, પહેલું કાર્ય છે દુઃખની અનુભૂતિ. માણસ જ દુઃખથી દુઃખી અને સુખથી સુખી થવા માટે યોગ્ય હોય છે. આથી દુર્ઘટનાથી પીડાગ્રસ્ત દુઃખી માણસને જોઈને મનુષ્યે દુઃખની અનુભૂતિ કરવાની હોય છે. જે ખરેખર આવા જીવને જોતાં પણ દુઃખ ન અનુભવતો હોય તે માણસ જ નથી, પણ તે તો પથ્થર જ છે. કેમ કે ખરેખર પથ્થર ક્યારે પણ બીજાના દુઃખને અનુભવતો નથી. સુનીત કહે, આપ બરાબર જ કહો છો. મેં પણ મોટે ભાગે દુર્ઘટનાગ્રસ્ત અજાણ્યા માણસને જોતાં દુઃખની અનુભૂતિ કરતા હોય છે. બીજું કાર્ય શું છે? હવે બાકીનું નાટક આવતા પિરિયડમાં જોશું. વિદ્યાર્થી મિત્રો, આટલાનું ભાષાંતર અને શબ્દાર્થ લખવાના છે. પછી ભાગ 2 ની અંદર આપણે બધું સ્વાધ્યાય કરીશું. નમસ્તે.